હેલો ફ્રેન્ડ્સ, આજે ટેકનિકલ સિરીઝમાં આપણે આર્કિટેક્ચરલ ડ્રોઈંગ, સેક્શન ડ્રોઈંગ, એલિવેશન ડ્રોઈંગ કઈ રીતે રીડ થાય એના વિશેનું નોલેજ લઈશું. આ વિડીયોમાં તમે લાસ્ટ સુધી રહેશો તો તમને વધારે નોલેજ મળશે. થેન્ક યુ વેરી મચ. આજે આપણે વાત કરીએ છીએ જે ટેકનિકલ ડ્રોઈંગ સેક્શનમાં, એમાં આપણે આર્કિટેક્ચરલ ડ્રોઈંગ કઈ રીતે રીડ થાય, એમાં સેક્શન એલિવેશન કઈ રીતે આપ્યા છે એના વિશે આગળ વધીએ છીએ. તો હું આપને જણાવું છું કઈ રીતે થઈ શકે. તો હવે આપણે જોઈશું કે આ એક ડ્રોઈંગ છે, એમાં સેક્શન્સ આપેલા છે અલગ અલગ. એ સેક્શન, બી સેક્શન, સી સેક્શન, ડી સેક્શન, ઈ સેક્શન, એફ સેક્શન, જી સેક્શન, એચ સેક્શન. બરાબર, આ રીતે ડ્રોઈંગમાં આપેલા હોય છે. આ ગ્રાઉન્ડ ફ્લોરનો પ્લાન છે. એવી રીતે ફર્સ્ટ ફ્લોરનો પ્લાન હોય છે અને સેકન્ડ ફ્લોરનો પણ પ્લાન હોય છે. તો હવે આપણે ડિટેલમાં વધારે જોઈશું કે આ સેક્શન કઈ રીતે રીડ થતા હોય છે ડ્રોઈંગમાં. જુઓ, હવે આપણે સેક્શન એ આપણે લઈએ છીએ તો હંમેશા કોઈ પણ ડ્રોઈંગમાં સેક્શન જ્યારે આપેલા હોય ત્યારે એમાં સેક્શનમાં ધારો કે એ સેક્શન આપેલું છે તો આ લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ ડ્રોઈંગ રાખવાનું હોય છે અને એરો આપણી ઓપોઝિટ સાઈડ રાખવાનો હોય છે. મેં આગળના એક વિડીયોમાં કીધું હતું એ રીતે ધારો કે સેક્શન એ છે તો આપણે લેફ્ટથી રાઈટ જઈએ છીએ અને એ સેક્શન આપેલું છે અહીંયા નીચે. તો સેક્શન એમાં આપણે જોઈ શકીએ છીએ લેફ્ટથી રાઈટ આપણે વધીએ છીએ તો પહેલાં આપણે અહીંયા જોઈએ છે તો અહીંયા આપણી આ વોલ આવે છે, પછી આ જે કોલો આવે છે એ આવે છે, પછી વિન્ડોઝ આવે છે. આ ઉપરની વિન્ડો છે, એ વિન્ડો અહીંયા દેખાય છે તમને. પછી તમે આગળ વધો તો આ એક કોલો આવે છે, પછી આ બે વિન્ડો પછીના આવે છે. એ રીતે તમે આગળ વધતા વધતા જશો તો તમને આખું સેક્શન આઈડિયા આવશે કે લેફ્ટથી રાઈટ આપણે જવાનું છે અને આપણે જોતા જવાનું છે કે એમાં કઈ આવે છે, કઈ રીતનું મટીરિયલ આવે છે, એ પણ આમાંથી તમને નોલેજ મળે છે. બરાબર, આ રીતે હોય છે. આ ગ્રાઉન્ડ ફ્લોરનો પ્લાન છે. સેમ રીતે આપણે સેકન્ડ ફ્લોરનો પ્લાન પણ જોઈએ છે. હવે આપણે ફર્સ્ટ ફ્લોરનો પ્લાન જોઈએ છે. ફર્સ્ટ ફ્લોરના પ્લાનમાં પણ એ રીતે આ ફર્સ્ટ ફ્લોરનો પ્લાન છે કે એમાંથી એ સેક્શન અહીંયાથી અહીંયા સુધી જાય છે. બરાબર, તો એ સેક્શનમાં આપણે લેફ્ટથી રાઈટ જઈએ છીએ તો આ ફર્સ્ટ ફ્લોરનો આ તમારો સેક્શન એ છે. એમાં તમે જોઈ શકો છો કે આ ફર્સ્ટ ફ્લોરમાં પહેલાં અહીંયા વિન્ડો આવે છે, પછી એક નાની વિન્ડો આવે છે કે જે આ વિન્ડો અહીંયા આવી છે, એ વિન્ડો પહેલાં અહીંયા આવી છે, આ વાળી વિન્ડો. બરાબર, એના પછી કોલો છે, પછી એક નાની વિન્ડો છે, નાની વિન્ડો આ છે, પછી આપણો આ જે ડક્ટવાળો ભાગ આવે એ ડક્ટવાળો ભાગ આવે છે. આ જે ડક્ટ અહીંયા આપી છે ડક્ટવાળો ભાગ આ છે. એટલે આ રીતે તમે આગળ લેફ્ટથી રાઈટ જશો તો તમને એકદમ ક્લિયરલી આઈડિયા આવશે કે કઈ રીતે ડ્રોઈંગ રીડ થાય છે. આ જે ડક્ટ છે એની એક્ઝેક્ટ નીચે આ ડક્ટ દેખાય છે તમને. પછી વિન્ડો આવી છે તો વિન્ડો આવી છે અહીંયા, પછી વચ્ચે ગેપ છે, પછી એક નાની વિન્ડો છે, નાની વિન્ડો અહીંયા આવી છે. આ રીતે સેક્શન રીડ કરતાં કરતાં તમે આગળ જશો તો તમને બધું આઈડિયા આવશે. આ મોટી વિન્ડો અહીંયા આવી છે, એ મોટી વિન્ડો અહીંયા દેખાય છે તમને. પછી આગળ આ તમારી ડક્ટવાળો ભાગ આવ્યો, જે અહીંયા ડક્ટ છે એ ડક્ટવાળો ભાગ અહીંયા આવ્યો. પછી આ ઓપન પાર્ટ છે એ ઓપન પાર્ટ છે. બરાબર, આ રીતે જોવાનું હોય છે. આ રીતે તમે અને બધેમાં સાઈડમાં એમાં લેવલ્સ પણ આપેલા હોય છે. કોઈ પણ સેક્શન હોય એમાં તો લેવલ્સ તમારે એકદમ ક્લિયર થાય. સ્લેબ ટુ સ્લેબ હાઇટ શું આપી છે, સ્લેબ ટુ બીમ હાઇટ શું આપી છે, સ્લેબની થિકનેસ શું છે, એ બધું તમને એના પરથી આઈડિયા આવે છે. આ રીતે તમે જોઈ શકો છો. ફ્લોરના લેવલ લખેલા હોય છે અને એના પરથી તમને એનો આઈડિયા આવે છે. હવે આપણે સેક્શન બી વિશે જઈએ છીએ. સેક્શન બી આપણો અહીંયા આપેલો છે. સેક્શન બી અહીંયાથી કટ થાય છે અને અહીંયા પૂરો થાય છે. અહીંયા પૂરો થાય છે. આ રીતે સેક્શન બી અહીંયાથી સ્ટાર્ટ થયો અને અહીંયા સુધી ફિનિશ થાય છે. આ જાય છે. બરાબર, હવે આપણે એનું સેક્શન જોઈએ. સેક્શન બી અહીંયા આપેલો છે. સેમ વે સેક્શન બી અહીંયા, તો એમાં પહેલાં આ વાળા ભાગમાં પહેલાં આ વાળો ભાગ આવે એમાં આપણે પહેલાં વોલ કટ થાય છે. તો વોલ આવી બહાર આ છજ્જુ છે, જે ડોટર તમને દેખાઈ રહ્યું છે છજ્જુ છે, એ છજ્જુ કટ થાય છે. છજ્જુ અહીંયા કટ થયેલું બતાવ્યું છે. પછી તમે આગળ વધો છો તો આ તમારું સેક્શન અહીંયાથી અહીંયા સુધી જાય છે. તો અહીંયા તમારી આ વોલ કટ થાય છે, એ વોલ અહીંયા કટ થઈ, એ કટ થયેલી વોલ આ છે. અને પછી એડમિન બિલ્ડિંગ છે, અહીંયા એડમિન વાળો ભાગ છે, આ એડમિન છે. પછી તમારું આ વોલ આવી છે, વોલ કટ થાય છે, આ વોલ કટ થાય છે, એ વોલ અહીંયા કટ થઈ છે, આ કટ થઈ છે. પછી તમારું આવે છે આ વાળો પોર્શન આવે છે. બરાબર, તો આ વાળો પોર્શન આવે છે, એના પછી આ વાળો ભાગ આવે છે. એમાં પણ બધામાં એક એક વોલ કટ થતી જાય છે, એટલે વોલ જ ખાલી અહીંયા બતાવી છે. પછી એરિયા ચેન્જ થાય છે. પછી એના પછીનો એરિયા આવ્યો, પછી સ્ટેરકેસ વાળો ભાગ આવે છે. તો એ સ્ટેરકેસ વાળો ભાગ અહીંયા આવે છે કે સ્ટેરકેસ આ રીતે કટ થાય છે. તમે જોઈ શકો છો કે જે પ્રમાણે લેફ્ટ ટુ રાઈટ તમે આગળ વધતા જશો એ તમને એકદમ ક્લિયર આઈડિયા આવતો જશે કે કઈ રીતે સેક્શન એલિવેશન થાય છે. અહીંયા આપણે આગળ પહોંચીએ છીએ તો અહીંયા એક નાની વોલ આવે છે, એ વોલ અહીંયા કટ થાય છે.
પછી આખો આ સળંગ ઓપનવાળો ભાગ આવે છે તો ત્યાં સુધી આમાં અહીંયા કંઈ જ નથી આવતું, તો અહીંયા પણ ઓપનવાળો ભાગ રહે છે. એ રીતે તમે ડ્રોઈંગ બધા જોઈ શકો છો. એટલે સેક્શન આ રીતે જોવાના હોય છે કે તમે કોઈ પણ ડ્રોઈંગ તમને આપે તો લેફ્ટથી રાઈટ જવાનું હોય છે. હંમેશા સેક્શન અલગ અલગ રીતે આપેલા હોય છે. તો ફ્રેન્ડ તમે જોયું આ રીતે સેક્શનનો તમને બેઝિક આઈડિયા આવી જશે. સેક્શનમાં હંમેશા લોંગિટ્યુડનલ સેક્શન ઘણા બધા આપેલા હોય છે અને ટ્રાન્સફર સેક્શન પણ ઘણા બધા આપેલા હોય છે. લોંગિટ્યુડનલ એટલે લેન્થ વાઇઝ સેક્શન આપેલા હોય છે ઘણા બધા, અને વિડ્થ વાઇઝ પણ સેક્શન આપેલા હોય છે. સેક્શન જેટલા વધારે હશે એટલું તમને ડિટેલ વધારે આઈડિયા આવશે. સેક્શન્સ જેટલા વધારે એના તમને થિકનેસનો આઈડિયા આવશે, હાઇટનો આઈડિયા આવશે, ક્યાં તમારે લિન્ટલ આવે છે, ક્યાં તમારે બ્રિકવર્ક આવે છે, ક્યાં ઓપનિંગ છે, એ બધું ક્લિયર આઈડિયા તમારે આવે છે. આ જે રીતે તમે સેક્શન જો એ રીતે એલિવેશન પણ હોય છે. એલિવેશનવાળું આપણે આના પછીના વિડીયોમાં કરીશું. એટલે આ રીતે તમે જો ડ્રોઈંગ જોશો અને શાંતિથી એનો થોડો પ્રોપર ટાઈમ આપીને એનો સ્ટડી કરશો તો તમને પ્રોપર નોલેજ મળી જશે. હોપ તમને ક્લિયર થયું હશે સેક્શન કઈ રીતે જોઈ શકાય તમારા પ્લાનમાંથી અને સેક્શનમાં કઈ રીતે આગળ વધવું જોઈએ. તમારે આના રિલેટેડ બીજું કોઈ નોલેજ લેવું હોય અથવા કંઈ જાણવું હોય તો મને તમે DM કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.